નમસ્કાર, હું ભાર્ગવ લક્કડ, રોયલ ગ્રુપ ઓફ સ્કૂલ્સ વતી આપ સૌ વિદ્યાર્થીઓ સૌ સારા હશો, સૌ નરવા હશો એવી ઈચ્છા રાખું છું. આજે બપોરના રોજ એનટીએ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા એક મેસેજ જે છે એ આપવામાં આવ્યો છે કે 3 મેના રોજ લેવાયેલી જે 2 નીટની પરીક્ષા હતી એ બીજા કોઈ કારણોસર અને પેપર જે લીક થવાના મુદ્દાના કારણોસર માટે આજે રદ કરી દેવામાં આવી છે. આ આપ સૌ વિદ્યાર્થીઓ માટે જે છે એક બહુ અઘરો પ્રશ્ન, એક અઘરો જે છે એ વસ્તુ કહી શકીએ છીએ. પણ એ વસ્તુ વિદ્યાર્થીઓ તમે વિચારજો કે આ જે છે ને આપણા સૌ માટે એક કસોટીની બાબત છે. જીવનના દરેક પડાવમાં જે છે ને આવી નાની નાની અને મોટી મોટી જે છે એ કસોટીઓ થતી રહેતી હોય છે. પણ આ વસ્તુમાંથી બહાર નીકળવું ને એ બહુ જરૂરી છે. તો અત્યારે જે છે ને એનટીએ જે છે જે મેસેજ રિલીઝ કર્યો છે એની અંદર બહુ વધુ વિચારવા કરતા કે ભાઈ મારી 2 વર્ષની મહેનત હતી, મારું પેપર બહુ સારું ગયું હતું, મને તો સારા માર્ક્સ આવવાના હતા અને માર્ક્સ આવીને મને તો સારી કોલેજમાં એડમિશન મળવાનું હતું, એ બધી જ વસ્તુઓને જે છે અત્યારે આપણે થોડુંક વિચારમાં ઓછું રાખીએ. અને હવે આગળનો રસ્તો શું છે ને બાળકો, એને આપણે ખાસ કરીને જોવાનો છે કે આગળનો રસ્તો હવે જે થઈ ગયું એ તો જે છે એ પતી ગયું છે ને આપણા સૌ માટે એનટીએ આપણે એવું વિચારીએ છીએ કે બહુ સારો નિર્ણય છે કુદરતનો અને એનટીએ બંનેનો કે બહુ માસ અમાઉન્ટમાં પેપર જે લીક થયું હતું અને જે ગેરરીતિ મુજબથી જો કોઈ ખોટા એડમિશન થઈ જાય તો કોઈ મહેનત કરેલા વિદ્યાર્થીએ સારામાં સારી મહેનત 2 વર્ષ માટે જો કોઈ વિદ્યાર્થીએ કરી હોય અને એ વિદ્યાર્થી જો રહી જાય તો એ શિક્ષણ જગત માટે અને ચિકિત્સક ક્ષેત્ર માટે બહુ દુઃખદ ઘટના કહેવાય. એવું ન થાય એ બાબત માટે એનટીએ જે છે એ બહુ સારો નિર્ણય લીધો છે કે ભાઈ ફરી પાછી આપણે એક્ઝામ કરાવીએ કે જેથી જે કોઈ પણ સચોટ વિદ્યાર્થી છે જેને 2 વર્ષ માટે બહુ વ્યવસ્થિત રીતના દિવસ રાત જોયા વગર જે મહેનત કરી છે એને સારામાં સારું પરિણામ મળે અને એને એનું ફળ મળે. તો દરેક વિદ્યાર્થીઓને એક નમ્ર અપીલ છે રોયલ ગ્રુપ ઓફ સ્કૂલ્સ વતી કે આપ સૌ બધી વસ્તુને વિચારવાનું બંધ કરી દો, એટલું બધું સ્ટ્રેસ લ્યોમાં. હજી જે છે આપણી પાસે સમય છે એવું વિચારો કે આ એપ્રિલની શરૂઆત જ છે, એવું વિચારી લો કે ભાઈ આપણે અત્યારે હજી હાલમાં એપ્રિલની શરૂઆતમાં જ બેઠા છીએ અને મેમાં એક્ઝામ આવવાની છે, તો આપણી પાસે હજી પણ જે મહિના દિવસનો જેટલો પણ સમય એનટીએ હજી આપણને કોઈ ડેટ નથી આપી પણ જે હવે આગળ આપણને ડેટ આપશે આપણે એવું માનીએ કે ભાઈ આપણે અત્યારે એપ્રિલમાં જ ઊભા છીએ અને એવી જ રીતના ફરી પાછું હિંમત રાખી અને ફરી પાછું જે છે એ મહેનત કરવાની શરૂઆત કરીએ. એક વસ્તુ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે મહેનત જે છે એ સમય માંગે છે પણ ફળ જે છે ને એ અવશ્ય મળશે આપને. તો બધી જ વસ્તુ જે છે અત્યારે સાઈડમાં મૂકી અને વ્યવસ્થિત રીતના ફરી પાછું જે છે અભ્યાસમાં લાગી જઈએ, ફરી પાછી નીટની તૈયારીમાં લાગી જઈએ અને આપ સૌ વિદ્યાર્થીઓ જે છે એનો હક છે કે આપ સૌ ઓફલાઈન ક્લાસીસ અટેન્ડ કરો અને રોયલ ગ્રુપ ઓફ સ્કૂલ્સનો જે છે આ એક વિશ્વાસ છે કે આપ સૌ વિદ્યાર્થીઓને ઓફલાઈન યોગ્ય માર્ગદર્શન આપી યોગ્ય પેપર લઈ અને આપ સૌનું સારામાં સારું નીટનું પેપર ફરી પાછું જાય એના માટેની સૌથી સારામાં સારી તૈયારી જે છે અમે કરવા માટે અને અમે કરાવવા માટે જે છે આપ સૌને પૂર્ણ રીતના તૈયાર છે. તો વિદ્યાર્થી મિત્રો અત્યારે જે છે કોઈ પણ વસ્તુ વિચારવાની નથી. આપ સૌએ જે છે ફરી પાછું અત્યારથી જ આજના દિવસથી જ ફરી પાછા પુસ્તકો જે છે એ ખોલવાનું શરૂ કરી દો, મહેનતની અંદર લાગી જાઓ, થોડીક ધીરજ રાખજો કારણ કે આ જે સમય જે છે અત્યારે ધીરજ રાખવાનો છે, કોઈ ફ્રસ્ટ્રેશન કાઢવાનો સમય નથી. કોઈ પણ નાની નાની બાબતોમાં અત્યારે મને ખ્યાલ છે કે ભાઈ મગજ ઉપર અત્યારે એનટીએ આપણી ઉપર હાવી છે પણ એને હાવી નથી થવા દેવાનું, ધીરજ રાખવાની છે અને આ ધીરજપૂર્વક જ જે છે એ સમય રમવાનો છે. આ સમય પણ અવશ્ય તમારો નીકળી જશે અને મને ખ્યાલ છે કે આપ સૌ અત્યારે ઉનાળાના વેકેશનની અંદર મશગુલ છો, રિલેક્સ થઈ ગયા છો. ઘણા વિદ્યાર્થીઓએ તો જે છે એ મળવાની ઈચ્છાઓ રાખી દીધી હતી, ભવિષ્યની અંદર ડોક્ટર બનવાના સપનાઓ પણ રાખી લીધા હતા પણ અત્યારે બધી જ વસ્તુને ભૂલી જવાની છે
અને ફરી પાછું એ સપના માટે તમારે જે મહેનત કરવાની થાય છે એ મહેનતની અંદર વળગી જવાનું છે. તો આપ સૌ વિદ્યાર્થીઓનું નીટનું પેપર, આવનારું જે નીટનું પેપર જે છે એ બહુ સારામાં સારું જાય એવું હું ભાર્ગવ લક્કડ, રોયલ ગ્રુપ ઓફ સ્કૂલ્સ વતી ઈશ્વરને પ્રાર્થના કરું છું.